નમસ્કાર. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જામુગડાના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા જળ હનુમાન અભયારણ્યમાંથી એક ટ્રેક્ટર ભરીને 35 બેગ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું. સ્વસ્થાયી સેવા અભિયાન અંતર્ગત આજે તારીખ 30/9/2024ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જામુગડાના એનએસએસ વિભાગ દ્વારા જળ હનુમાન મંદિર અને અભયારણ્યમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. આ અભિયાનમાં જાંબુઘોડા ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના એનએસએસ વિભાગના સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયેલા છે. આજે જળ હનુમાન મંદિર અને જાંબુઘોડા અભયારણ્ય ખાતે અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તેમાં સવારે અમે 11 વાગે અહીં આવ્યા. શરૂઆતમાં સ્વચ્છતાની જનજાગૃતિ ફેલાવતી રેલી કાઢવામાં આવી. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વેપારીઓ સૌને સાથે મળીને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા. ત્યારબાદ લગભગ આ અભયારણ્યમાં 5 કિલોમીટરના વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે સફાઈ કરવામાં આવેલી છે. જંગલમાં અંદર સુધીના વિસ્તારમાં ફરીને લગભગ 35 જેટલી બેગ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવેલું છે. અમારી સાથે લગભગ 125 જેટલા વિદ્યાર્થીઓ, અમારા 20 જેટલા સ્ટાફ મેમ્બર જોડાયેલા છે અને આ રાષ્ટ્ર સેવાનું એક મહત્ત્વનું કામ કરેલું છે. સ્વચ્છતા એ લોકોના સ્વભાવમાં કેળવાય, સ્વચ્છતા એક માણસનો સ્વભાવ બની જાય એવી જનજાગૃતિ માટે આ વિદ્યાર્થીઓ આ કામની શરૂઆત કરેલી છે, આ અભિયાનની શરૂઆત કરેલી છે. આ અભિયાનમાં જોડાયેલા સર્વે મારા સાથી અધ્યાપક મિત્રો, કર્મચારી મિત્રો અને મારા સૌથી વાલા એવા યુવા મિત્રો એ સૌનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. બીજા કોઈ વિદ્યાર્થી? આજરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા અંતર્ગત એનએસએસ અને બીજા વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રશ્રીએ તમામ સાથે જોડાઈને ભારતનું જેમ સ્વચ્છતા હી સેવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત જળ હનુમાનમાં 125 વિદ્યાર્થીઓ સમથિંગ અધ્યાપકો સાથે મળીને બધાએ સ્વચ્છતા હી સેવા છે તે અંતર્ગત ખૂબ સફાઈ કરી અને લગભગ ઓછામાં ઓછા 35 થી 36 કોથળા ભરીને જે કચરો પ્લાસ્ટિક પોલિથીન મુક્ત કરવા માટે એકત્રિત કરીને એને એકઠું કરીને એનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. અને એવું કહી શકાય છે કે ગાંધીજીનું સપ્તાહ જ્યારે પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, સ્વચ્છતા હી જીવન હે. સ્વચ્છતા માટે શાસ્ત્રમાં કહીએ તો ફર્સ્ટ અને બહારની અને અંદરની સ્વચ્છતા. બહારની અંદર જોવા જઈએ તો બહાર જે બાળકો જે આપણે પોલિથીનથી લઈને પ્રદૂષણથી લઈને જેટલું પણ દુનિયા માટે કરી રહ્યા છે, આજે વિદ્યાર્થીઓ માટે સરાહનીય પ્રશંસનીય કાર્ય કર્યું કે જે વિદ્યાર્થીઓએ પ્રદૂષણને મુક્ત કરવા માટે આ પૃથ્વીને પ્રદૂષણ મુક્ત રહિત કરવા માટે જે અભિયાન ચલાવી રહ્યું છે એની સાથે સાથે બાળકો એજ્યુકેશન શિક્ષણને લઈને તો આગળ વધી જ રહ્યા છે, પણ આજે એક માનવની મોટામાં મોટી સેવા અને એટલા માટે તો કહી શકાય ભારત યુવા જે સેવા ચાલી રહી છે એને અંતર્ગત આજે આ અભિયાન કરીને બહુ ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવી છે. નમસ્કાર, જય હિન્દ. ચલો કોઈ આપણી કોલેજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા છેલ્લા 4 દિવસથી, આમ તો 3 દિવસથી આપણે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે, જેમાં અમારી કોલેજનું એનએસએસ ડિપાર્ટમેન્ટના સર, પીઓ સર, ડૉક્ટર વર્મા સર, સાથે સાથે અમારા એનએસએસના છોકરાઓ જેની સંખ્યા ફર્સ્ટ દિવસથી આજ સુધીમાં 125 થઈ ગઈ છે. વધારે કરતાં જતાં કાલે આઈ થિંક 200 પણ થઈ જાય, બરાબર. અને સાથે સાથે અમારો સ્ટાફ જે રેગ્યુલર છે બધા સર અમારી સાથે છે. અમે લોકો છેલ્લા 3 દિવસથી સૌપ્રથમ માનપુરા ગામમાં સ્વચ્છતા અભિયાન કર્યું હતું. ત્યારબાદ અમે લોકો બીજા દિવસે અમારી કોલેજમાં સ્વચ્છતા અભિયાન કર્યું. એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. અને આજે અમે જન હનુમાન ખાતે જન હનુમાન ગામ અને એની સાથે સાથે જે અભયારણ્ય છે એમાં પણ અમે સ્વચ્છતાનું કામ કર્યું હતું, જેમાં જે પોલિથીન છે એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલિથીનને આપણે પ્રદૂષણ મુક્ત કરીશું. ઓકે.
અને મારા બધા જ બાળકો ખૂબ ઉત્સાહભેર એમાં જોડાયા છે એ બદલ મને એમના પર વધારે ગર્વ છે અને સાથે સાથે અમારી કોલેજ પર પણ અમને ખૂબ જ ગર્વ છે. થેન્ક યુ. આટલું સરસ બોલો છો, એક પણ ભૂલ વગર. ચલો, શપથ લઉં છું કે આજે હું શપથ લઉં છું કે સૌ પ્રથમ મારાથી મારા પરિવારથી મારા મોહલ્લાથી મારી કોલેજથી મારા શહેરથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. ન ગંદકી કરીશ અને ન ગંદકી કરવા દઈશ. હું દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો અભિગમ ચરિતાર્થ કરીશ. હું ગામે ગામ અને શેરીઓમાં સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરીશ. ગાંધીજીના આ સપનાના સ્વચ્છ આઝાદ ભારત માટે હું પ્રતિબદ્ધ કરીશ. હું આજે જે શપથ લઈ રહ્યો છું કે લઈ રહી છું તે અન્ય વ્યક્તિને પણ લેવડાવીશ. આવો આજે સંકલ્પ કરીએ કે ગંદકી દૂર કરી એ જ ભારત માતાની ખૂબ મોટી સેવા છે. જય હિન્દ. ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે સ્વચ્છતા સ્વચ્છતા આપણું ભારત આપણું ગામ સ્વચ્છ ગામ